વહાલા મિત્રો, પ્રભુએ આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે અને તેમાંય વળી નાણાકીય આશીર્વાદોનો તો પાર જ નથી. પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે તમારી કમાણીમાંથી ઈશ્વરની સેવામાં મદદરૂપ થવા અને ગરીબ અથવા જરૂરિયાતમંદોને મદદ કરવા નાણાં અલગ કરો. તે સાથે તમને મળેલા આશીર્વાદો માટે ઈશ્વરનો આભાર માનો. શું તમે આવું કરો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન. આજના અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. જેઓ આજે પ્રથમવાર નિહાળી રહ્યા છે તેમનું પણ સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ દ્વારા ઈશ્વર આપ સર્વને પવિત્ર શાસ્ત્રના રહસ્યો સમજવામાં મદદ કરી રહ્યા છે. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે જોયું કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન દ્વારા માનવી માટે મૃત્યુ પછીનું જીવન શક્ય બનાવ્યું છે. ઈસુ ઐતિહાસિક રીતે પૃથ્વી પર હાજર હતા. તેમણે માણસો મધ્યે ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપ્યો. તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેઓ મૃત્યુમાંથી સજીવન થયા. ઇતિહાસ આ બાબતોની સાક્ષી છે, કારણ કે તેમના જન્મ સાથે સમગ્ર વિશ્વનું કેલેન્ડર બે ભાગમાં વહેંચાઈ ગયું, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન. આ સિવાય આજે પણ અન્ય પુરાવા ઉપલબ્ધ છે. મૃત્યુમાંથી સજીવન થયેલા માણસોમાં બીજું કોઈ નામ નથી. સંત પાઉલ કરિન્થની મંડળીમાં આપણને આ સત્ય પ્રગટ કરે છે, જે અદ્ભુત રહસ્યો સમજાવે છે. અને આ પત્રના અંતે તે વિશ્વાસીઓની તેમના સાથી વિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારીની પણ ચર્ચા કરે છે. આપણે જેઓ આ શુભ સંદેશ જાણીએ છીએ તેમણે લોકોની સેવા કરવા માટે યોજના બનાવવાની પણ જરૂર છે. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 16મો અધ્યાય તેની 1 થી 24 કલમોનો અભ્યાસ કરીશું. આ અધ્યાય આપણને સેવા કરવા અને ઉદારતાથી દાન આપવા, વિચારપૂર્વક આયોજન કરવા અને મંડળીની સંગતને વળગી રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. તો ચાલો દર્શકો, આપણે દેવના સેવક પાસેથી વધુ ઊંડાણપૂર્વક આ વિશે સમજીએ. હવે મિત્ર, જો તમે કરંથવાસીને લખેલો પહેલો પત્ર એનો 16મો અધ્યાય વાંચ્યો હશે તો જોઈ શક્યા હશો કે આ 16મા અધ્યાયમાં મુખ્યત્વે ઉત્તેજન આપવામાં આવ્યું છે. કરંથવાસીને લખેલા પહેલા પત્રના 16મા અધ્યાયમાં જુદી જુદી ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રેષિત પાઉલ યરૂશાલેમ શહેરમાંના સંતો માટે રાહત ફાળો ઉઘરાવવાની વાત કરે છે અને એ પછી બીજી બધી બાબતોની એ ચર્ચા કરે છે. પ્રેષિત પાઉલ તકો વિશે અને વિરોધ વિશે, જાગૃત રહેવા વિશે અને પ્રાર્થના વિશે, મંડળીના આચરણ વિશે, સિદ્ધાંતોની કડક કસોટી કરવા વિશે વગેરે વગેરે ઘણી બધી જુદી જુદી બાબતોની વાત કરે છે.
હવે આ અધ્યાયમાં મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમગ્ર મંડળીને ધ્યાનમાં રાખવામાં આવી છે. હવે તમે જોશો રાહત ફાળો ઉઘરાવવા વિશે એ શીર્ષક નીચે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 16મા અધ્યાયની પહેલી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે યહૂદિયા પ્રદેશના ઈશ્વરના લોકોને માટે રાહત ફાળો ઉઘરાવવા વિશે હું જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે પ્રમાણે તમારે કરવું. હવે પાઉલ આ અધ્યાયની શરૂઆત રાહત ફાળો ઉઘરાવવાની વિનંતી સાથે કરે છે. ઘણા બધા ધાર્મિક લોકો સૂચન કરે છે કે રાહત ફાળાની વાત કરવી જોઈએ નહીં. અરે એ તો ભૌતિક બાબત છે, આપણે તો માત્ર આત્મિક બાબતોની જ વાત કરવી જોઈએ. આવા લોકો રાહત ફાળા વિશે કે ધર્મદાન વિશે ચર્ચા કરવા માંગતા નથી. એનું કારણ એ છે કે એનાથી એ લોકો શરમમાં મુકાઈ જાય એવી એમની પરિસ્થિતિ હોય છે. પરંતુ પ્રેષિત પાઉલ અહીંયા ધર્મદાનની એક પદ્ધતિ સમજાવવા માંગે છે. બીજી કલમ જુઓ. દર રવિવારે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી, જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ના પડે. રવિવારને દિવસે મિત્ર આરંભથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનની યાદમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવા એકત્રિત થતા સત્સંગમાં. હવે ધર્મદાન માટે દર રવિવારે દરેક વિશ્વાસીએ પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરવાની. જૂના કરારમાં તમે જુઓ, બાઇબલમાં જે જૂનો કરાર છે એમાં તમે જુઓ તો આવકનો 10% ધર્મદાનમાં આપવાની અપીલ કરવામાં આવી છે. પરંતુ તમે આ જુઓ તો આ કલમ પ્રમાણે દરેક વિશ્વાસીએ પોતાની આવકના પ્રમાણમાં ઈશ્વરે તેને જે આશીર્વાદો આપ્યા હોય એના પ્રમાણમાં, ઈશ્વરે તેનો જે પ્રમાણમાં આર્થિક વિકાસ કર્યો હોય એના પ્રમાણમાં ધર્મદાન કરવું. ત્રીજી અને ચોથી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે જ્યારે હું આવીશ ત્યારે તમે નક્કી કરેલા માણસોને ઓળખપત્ર આપીને તેમના દ્વારા હું તમારું દાન યરુશાલેમ મોકલાવી આપીશ. જો મારે જવાની જરૂર જણાશે તો તેઓ મારી સાથે આવશે. પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ એવા વિશ્વાસીઓ પસંદ કરી રાખે કે જે રાહત ફાળો લઈને પાઉલની સાથે યરુશાલેમ નગરમાં જાય. ધર્મદાનની રાહત ફાળાની જવાબદારી એક કરતા વધારે માણસો ઉઠાવે એ બહુ સારું છે. એક જ વ્યક્તિ ધર્મદાન કે રાહત ફાળાનો વહીવટ કરે એ ખતરનાક બાબત છે. વિશ્વાસી પ્રામાણિક હોય એમ છતાં નાણાંની બાબતમાં લાલચ અથવા તો પરીક્ષણ રહેલા હોય છે જ. અહીંયા પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓની સ્વતંત્રતા વિશે વાત કરે છે. ધર્મદાન માટે મિત્ર મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દો વપરાય છે એ સમજવા બહુ રસ પડે એવી બાબત છે. અહીંયા પ્રેષિત પાઉલ ધર્મદાન માટે લોજિયા શબ્દ વાપરે છે. લોજિયા એનો અર્થ થાય ઉઘરાવવું અથવા તો ઉઘરાવેલો રાહત ફાળો. પછી પાઉલ ધર્મદાન માટે ચારિસ શબ્દનો ઉપયોગ કરે છે. ચારિસ એનો અર્થ થાય ઉદારતા. એ શબ્દ કૃપા માટે વપરાય છે. રોમન લોકોને લખેલો પત્ર છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 15મા અધ્યાયની 26મી કલમમાં આપવું ક્રિયાપદ માટે કોઈનોનિયા એવો શબ્દ વપરાયો છે. અને કોઈનોનિયા એટલે સંગત અથવા તો સત્સંગ. કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 9મા અધ્યાયની 5મી કલમ મિત્ર તમે જુઓ તો ત્યાં ધર્મદાન માટે યુલોજિયા એવો શબ્દ વપરાયો છે. એનો અર્થ થાય આશીર્વાદ અથવા પુષ્કળતા. કરંથવાસીને લખેલો બીજો પત્ર છે એના 9મા અધ્યાયની 12મી કલમ તમે જુઓ તો ત્યાં ડાયાકોનિયા એવો શબ્દ વપરાયો છે, જે વહીવટ અથવા તો સેવા માટે વપરાયો છે. પ્રેષિતોના કાર્યનું પુસ્તક બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 24મા અધ્યાયની 17મી કલમમાં આમ્સ શબ્દ વપરાયો છે. ઇલોમોસુને એવો શબ્દ, જે દયાળુ કૃત્ય સૂચવે છે. હવે આ બધા શબ્દો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાન આપવા માટે, દાન ધર્મ કરવા માટે વપરાય છે. અહીંયા જે શબ્દ વપરાયો છે એ સ્વૈચ્છિકતા દર્શાવે છે. એનો અર્થ એ થાય કે ઉદારતાથી આપવું, કૃપાયુક્ત ધર્મદાન. ઈશ્વરે મિત્ર તમને કેવા આશીર્વાદ આપ્યા છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે આપો છો તેને ઉદારતાથી આપેલું દાન કહી શકાય? જૂના કરારમાં તમે જુઓ તો લેવીયના પુસ્તકમાં ઈશ્વરના લોકને તેમની આવકનો 10% આપવાની સૂચનાઓ આપવામાં આવી છે. જૂના કરારના સમયમાં યહૂદી લોકો જે ધર્મદાન કરતા હતા એટલે કે તેમની આવકનો 10મો ભાગ આપતા હતા. તેથી ભજન સ્થાનનો વહીવટ ચાલતો હતો. એ લોકો એમની આવકનો પછી તો 30% હિસ્સો આપવા લાગ્યા. નિયમશાસ્ત્રના અખત્યાર નીચે યહૂદીઓ જે ધર્મદાન કરતા એનું આ ઉદાહરણ છે. ઈશ્વરની કૃપાના અખત્યાર નીચે ધર્મદાન માટે આપણી ઉદારતા કેટલી બધી હોવી જોઈએ? તમે એ વિશે શું કહો છો મિત્ર? 5મી અને 6ઠ્ઠી કલમ
માં પાઉલ હવે અંગત વાતો કરે છે. પાઉલની મુસાફરીનો કાર્યક્રમ એ શીર્ષક નીચે 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ તો પાઉલ કહે છે કે મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ, કારણ હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું. બનતા સુધી હું તમારી સાથે થોડો સમય, કદાચ આખો શિયાળો ગાળીશ. પછી બીજા સ્થળની મુસાફરી ચાલુ રાખવામાં તમે મારી સહાય કરજો. બીજા સ્થળની મુસાફરી, એ વિધાનનો એ અર્થ થાય કે પાઉલ ક્યાં જવાનો છે તેની તેને ખબર નથી. એનો અર્થ એ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને અંત સુધીનો નકશો આપી રાખ્યો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયે સમયે આખે રસ્તે પાઉલને દોરતા રહે છે. પગલે પગલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને રોજ બરોજની દોરવણી આપતા હતા. 7મી કલમમાં પ્રેષિત પાઉલ કરંથવાસીઓને કહે છે કે તમારી ઉડતી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી. પ્રભુ પરવાનગી આપશે તો હું તમારી સાથે વધારે સમય રોકાવા માંગુ છું. પાઉલ અહીંયા એમ કહે છે કે કરિન્થ જવાની તેની યોજના છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને પરવાનગી આપે તો જ. શું આપણે મિત્ર યોજનાઓ કરવી ના જોઈએ? અવશ્ય કરવી જોઈએ, પરંતુ આપણી યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા સાથે એક રૂપ હોવી જોઈએ. મતલબ કે આપણી યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે બનેલી હોવી જોઈએ. ઈશ્વરની દોરવણી પ્રમાણે તેમાં ફેરફાર કરવા આપણે તૈયાર રહેવું જોઈએ, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. પાઉલ જ્યારે પોતાની પ્રચાર સફરમાં બહાર જતો હતો ત્યારે તેની પાસે ફેરવી ના શકાય એવું કોઈ ચક્કી સમયપત્રક કે સ્થળપત્રક નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને દોરવણી આપતા એ પ્રમાણે તે જુદે જુદે સ્થળે જતો હતો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં આપણે જોયું હતું મિત્ર કે પાઉલની દ્વિતીય પ્રચાર સફરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે એનો માર્ગ બદલ્યો હતો. પાઉલ એશિયા તરફ જઈ રહ્યો હતો અને ઈશ્વરના આત્માએ તેને યુરોપ ખંડમાં મોકલ્યો. પાઉલે અગાઉથી જાણ્યું નહોતું કે એ યુરોપ જઈ રહ્યો છે. પવિત્ર આત્મા પાઉલને જ્યાં દોરી ગયા ત્યાં પાઉલ ગયો. પ્રભુ ને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અન્ય વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. કામ આરંભવા સંતોને શોભતું એ છે.
શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. આઠમી કલમમાં લખ્યું છે કે 50માના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ. આ પાઉલની યોજના છે. 9મી કલમમાં એનું કારણ આપતા પાઉલ કહે છે કે કારણ વિરોધ કરનારા ઘણા છે, છતાં અહીં મહાન અને ઉમદા કાર્ય કરવાને માટે પ્રભુએ દ્વાર ઉઘાડ્યું છે. આ તો અદ્ભુત કલમ છે, જેને હું સંદર્શનના પુસ્તકમાંની એક કલમ સાથે સરખાવું છું, જે ફિલાડેલ્ફિયાની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો છે. કે છે, તારી સમક્ષ મેં એક દ્વાર ખુલ્લું મૂક્યું છે. સંદર્શનનું પુસ્તક 3 અધ્યાય 8મી કલમ. અને પાઉલ અહીંયા કહે છે કે અહીં મહાન અને ઉમદા કાર્ય કરવા માટે પ્રભુએ દ્વાર ઉગાડ્યું છે. મિત્ર, ઈશ્વરે મને જે ધર્મ સેવા સોંપી છે એમાં આ 2 કલમો મારા માટે સત્ય ઠરી છે. એ પણ સાચું છે કે વિરોધ કરનારા ઘણા છે. ઈશ્વરના વચનનો પક્ષ લેનાર માણસ માટે ઘણા દુશ્મનો ઊભા થાય છે. પાઉલનો એ જ અનુભવ હતો, મારો પણ એ જ અનુભવ છે. ગમે તેમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વાર ખોલે છે અને એ કોઈ બંધ કરી શકતું નથી. એ માટે ઈશ્વરનો આભાર માનીએ. એટલે આપણે પાઉલને અહીં મહિમા સહિત ખુશ જોઈએ છીએ, ઈશ્વરની ઈચ્છામાં આનંદ કરતો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છતા હશે કે પાઉલ કરિન્થ શહેરમાં જાય તો એ જશે જ. હવે મિત્ર, આપણે જુદી જુદી વ્યક્તિઓને રજૂ થતી જોઈશું આગળ. હવે આ બધી વ્યક્તિઓ એવી છે જે કરિન્થ શહેરના રસ્તાઓ ઉપર અવર જવર કરતી હતી, પગપાળા ચાલતી હતી. એ કરિન્થ શહેર અત્યંત ભ્રષ્ટ શહેર હતું. અનૈતિકતામાં રાચતા વિલાસી લોકોથી ભરપૂર એવું શહેર. 20મી સદી કરતા પણ ભારે માત્રામાં અને અત્યંત હલકી રીતે કરિન્થની આમ જનતા વાસનામાં અને જાતીયતામાં રાજતી હતી. અને એમ છતાં મિત્ર, હવે પ્રદર્શિત થનાર વ્યક્તિઓ આવા શહેરમાં હરતી ફરતી હતી. એમ છતાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હતા, જાણતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા હતા. એ લોકોએ તેમની જાતોને એ શહેરના ભ્રષ્ટ જીવનથી બચાવી રાખી હતી. 10મી અને 11મી કલમોમાં પ્રેષિત પાઉલ કરિન્થના વિશ્વાસીઓને સૂચના આપે છે કે તિમોથી તમારી મુલાકાતે આવે ત્યારે તેનો સારી રીતે આવકાર કરજો, કારણ મારી મારફત તે પણ પ્રભુને માટે કાર્ય કરે છે. કોઈ તેને તુચ્છકારે નહીં, પણ મારી પાસે પાછા આવતા તેની મુસાફરી સગવડ ભરી નીવડે માટે તેને મદદ કરજો, કારણ ભાઈઓની સાથે તે પણ પાછો આવશે તેવી હું આશા રાખું છું. આ કરિન્થ શહેરના લોકો શા માટે તિમોથીને ધિક્કારે, તુચ્છકારે? હવે તિમોથીને લખેલા પહેલા પત્રના 4 અધ્યાયની 12મી જે કલમ છે એમાં પ્રેષિત પાઉલે તિમોથીને લખ્યું હતું કે તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર કરે નહીં. અને એટલે પ્રેષિત પાઉલ કરિન્થની મંડળીને સલાહ આપે છે કે તિમોથી જુવાન છે, એથી તમે એને તુચ્છકારશો નહીં. તિમોથી ઈશ્વરના વચનોનો ઉપદેશક છે. 12મી કલમમાં પાઉલ કરિન્થવાસીઓને કહે છે કે હવે ભાઈ આપોલસ વિશે હું તમને જણાવીશ. બીજા ભાઈઓની સાથે તે પણ તમારી મુલાકાત લે માટે મેં તેને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે, પણ હમણાં તમારી મુલાકાત લેવામાં તે સંપૂર્ણ સંમત નથી. તેને તક મળશે ત્યારે તે આવશે. તમને યાદ હશે જ મિત્ર કે કરિન્થ શહેરની મંડળીમાં પાઉલ, આપોલસ અને પિતરના નામે ભાગલા પડી ગયા હતા. પક્ષાપક્ષી ઊભી થઈ ગઈ હતી લોકોમાં. કોઈ પોતાને પાઉલના પક્ષનો ગણતો તો કોઈ પોતાને આપોલસના પક્ષનો ગણતો, જ્યારે બીજો કોઈ પોતાને પિતરના પક્ષનો ગણતો. પણ પ્રેષિત પાઉલ આપોલસને ચાહતો હતો અને પાઉલ એ સ્પષ્ટ કરે છે કે તે આપોલસ અને પિતર વગેરે બધા સાથે મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય કરે છે. પાઉલ એ લોકોને ખાતરી કરાવે છે કે પાછળથી આપોલસ તમારી મુલાકાત લેશે. હવે મિત્ર, ઉપસંહાર તરીકે આપણી સામે 13મી કલમથી શરૂ કરીને 24 કલમ સુધી આખો ઉપસંહાર આપવામાં આવ્યો છે. પરંતુ આપણે 13મી અને 14મી કલમમાં જોઈએ તો ત્યાં ઉત્તેજન આપતા પ્રેષિત પાઉલ કહે છે કે જાગૃત રહો, જાગૃત રહો, વિશ્વાસમાં દ્રઢ બનો, મર્દાનગી દાખવો, બળવાન થાવ, તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો. આપણા પોતાના માટે આ શબ્દો કેટલા બધા ઉત્તેજનદાયક છે મિત્ર. જાગૃત રહો, વિશ્વાસમાં દ્રઢ બનો, મર્દાનગી દાખવો, બળવાન થાવ, તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો. આગળ આપણે જોઈએ તો
15 અને 16 કલમોમાં પ્રેષિત પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને સૂચના આપતા કહે છે કે સ્તેફાનસ અને તેના કુટુંબ વિશે તો તમે જાણો છો. ગ્રીસ દેશમાં સૌપ્રથમ ખ્રિસ્તી થનાર તેઓ જ હતા અને તેઓએ ઈશ્વરના લોકની સેવા કરી છે. મારા ભાઈઓ, હું તમને નમ્ર વિનંતી કરું છું કે સ્તેફાનસ અને તેની સાથે કાર્ય કરનાર અન્ય લોકોની નેતાગીરીને અનુસરો. હવે આ લોકો સ્તેફાનસ અને તેના કુટુંબીજનો ઈશ્વરના લોકની સંતોની સેવાના જાણે કે બંધાણી બની ગયા હતા. એમની સેવા બહુ મહાન હતી. પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે જે કોઈ તમારી સેવા કરવા આવે તેમને આધીન થજો. 17મી કલમમાં એ કહે છે કે સ્તેફાનસ, ફોર્તુનાતસ અને અખાઈકસની મુલાકાતથી મને આનંદ થયો છે. તેઓએ તમારી ગેરહાજરીની ખોટ પૂરી પાડી છે. આ કલમમાં દર્શાવેલા વિશ્વાસીઓ પાઉલની પાસે કોરિન્થના વિશ્વાસીઓએ તેને લખેલો પત્ર લઈને આવ્યા હતા. પાઉલ કોરિન્થ શહેરની મંડળીને જણાવે છે કે આ 3 અદ્ભુત વિશ્વાસીઓએ આખી મંડળીની ખોટ પૂરી પાડી હતી. 18મી કલમમાં કહે છે કે જેમ તેઓએ તમને આનંદિત કર્યા તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો માનપાત્ર છે. અહીં પાઉલ મિત્ર એમ કહેવા માંગે છે કે આ વિશ્વાસીઓ જ્યારે તમારી પાસે પાછા ફરે ત્યારે તેમનો આભાર માનજો. 19મી કલમમાં એ કહે છે કે આસિયા પ્રદેશની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. આકુલા, પ્રિસ્કિલા અને તેમના ઘરના મંડળી તમને ખ્રિસ્તી શુભેચ્છા પાઠવે છે. આસિયા પ્રદેશમાં ઘણા બધા લોકો ઈસુ ખ્રિસ્ત વિશે જાણીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હતા. 20મી કલમમાં પાઉલ કહે છે કે અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો. તમે જુઓ મિત્ર, એ સમયે વિશ્વાસી વચ્ચે કેટલો બધો પ્રખર અને પ્રબળ એવો ભાતૃભાવ. 21મી કલમમાં લખે છે કે મારા પોતાના હાથથી હું આ લખું છું, પાઉલની શુભેચ્છા. હવે પાઉલે આ પત્ર લખાવ્યો હતો અને પછી અહીં એમાં એની સહી કરી હતી, પોતાના હસ્તાક્ષર કર્યા હતા. 22મી કલમમાં પાઉલ કહે છે કે જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે આનાથમાં શાપિત થાવ, મારા નથા, હે પ્રભુ આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેષિત પીતરને પ્રશ્ન પૂછ્યો હતો કે પીતર, શું તું મને પ્રેમ કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પીતરને એવું નહોતું પૂછ્યું કે શું તું મારો ફરી ક્યારેય નકાર કરીશ. ઈસુ ખ્રિસ્તે તો એટલું જ પૂછ્યું કે શું તું મને પ્રેમ કરે છે? અને આજે પણ મિત્ર, એ જ અઘરામાં અઘરી કસોટી છે. એ જ અઘરામાં અઘરો પ્રશ્ન છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? અનાથમાનો અર્થ થાય શાપિત અને મારા નથાનો અર્થ થાય આપણા પ્રભુ આવી રહ્યા છે. હવે છેલ્લી 2 કલમોમાં એટલે કે 23 અને 24 કલમોમાં આશીષ પાઠવતા પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારી સાથે હો. તમને બધાને ઈસુ ખ્રિસ્તને નામે હું પ્રેમ પાઠવું છું. મિત્ર, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા હશો તો તમે ઈશ્વરના લોકને, સંતોને પણ પ્રેમ કરશો જ. કોરિન્થવાસીઓને પહેલા પત્રનો અંત પ્રેમના મધુર સ્વર સાથે આવે છે. મિત્ર, તમારા માટે પણ મારા હૃદયની ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સદા સર્વદા તમારી સાથે હો. દર પ્રભાતે તમારા જીવનમાં અને તમારા પરિવારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા નવી અને તાજી થાવ. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, અહીં સંત પાઉલ યરૂશાલેમના વિશ્વાસીઓ માટે ભંડોળ ઊભું કરવા, તેમની મુસાફરીની વિગતો અને વ્યક્તિગત સાક્ષીઓ અંગે કેટલીક વ્યવહારુ સૂચનાઓ આપે છે. જેમ જેમ આપણે વિશ્વાસની યાત્રામાં આગળ વધીએ છીએ તેમ આપણે જાગૃત રહીએ, વિશ્વાસમાં દ્રઢ રહીએ, પુરુષાતન દેખાડીએ, બળવાન થઈએ, વધુ પ્રેમ કરીએ અને પ્રભુની સેવામાં સખત મહેનત કરનારાઓનો આદર કરીએ. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રભુમાં આપણી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. સંત પાઉલ યરૂશાલેમની આસપાસની મંડળીઓને ટેકો આપવા માટે સંતોને માટે ફાળો એકઠો કરવા વિશે સૂચનાઓ આપે છે. દાન માટેની માર્ગદર્શિકાઓ જણાવે છે. મિત્રો, આ પરથી આજના સમયમાં આપણે પણ આપણા પગારમાંથી કે આપણી જે કંઈ આવક થતી હોય તેમાંથી મંડળી માટે, ગરીબ લોકો માટે અને પ્રભુના સેવકો માટે
થોડા નાણાં અલગ મૂકવા જોઈએ. કોઈ પણ વિશ્વાસી વ્યક્તિ પોતાની આવકમાંથી નાની મોટી મદદ કરીને બીજાઓને મદદરૂપ બની શકે છે. નવા કરારમાં મંડળીનું દાન એ પ્રભુએ આપણા માટે જે કર્યું છે તેના માટે આભારી ભાવથી મુક્ત ઈચ્છાથી આપવાનું હતું. આજે આપણે સ્વેચ્છાએ અને કૃતજ્ઞતાપૂર્વક દાન આપવું જોઈએ. તે સાથે એકઠા કરવામાં આવેલ દાનનો વહીવટ પણ કાળજીપૂર્વક થવો જોઈએ. તે માટે વિશ્વાસુ અને યોગ્ય એવા માણસો પસંદ કરવા જોઈએ. દાન આપવા દ્વારા તમે મંડળીને મદદરૂપ બની શકો છો. શું તમે ઈશ્વરના માટે તમારો હિસ્સો આપવા તૈયાર છો? વાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. વાલા પ્રભુજી, અમે આભાર માનીએ છીએ કારણ કે તમે અમને કમાવવાને માટે તાકાત આપી. અમારી આવકના સાધનો પર તમે આશીર્વાદ આપ્યો. અમારી નોકરી, ધંધા, ઢોરઢાંક, ખેતીવાડી, અમારા જે કંઈ આવકના સાધનો છે તેના પર તમે આશીર્વાદ આપ્યો. માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર પ્રભુ, એમાંથી અમે જૂજ અર્પણો તમારા માટે લાવીએ. એમાંથી જૂજ અર્પણો અમે ગરીબ લોકો માટે લાવીએ. એમાંથી જૂજ અર્પણો અમે કોઈકને મદદ કરવાને માટે લાવીએ. માટે દેવ, તમે અમને મદદ કરતા જાઓ, અમને સહાય કરતા જાઓ. અને પવિત્ર પ્રભુ, અમારી પ્રાર્થના છે તમે અમને એવી આદત પૂરી પાડો કે અમે તમારી સેવાને માટે અમે દાન આપનારા બાળકો બની જઈએ. અમે તમારા હાથોમાં સોંપાતા હવે પછીના સમયમાં તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ આપના માટે ખૂબ જ આશીષમય બન્યો હશે, ખરું ને? હું આપની વિદાય લઈ રહ્યો છું, પણ યાદ રાખો, અમે તમારા ફોનની રાહ જોઈ રહ્યા છીએ અને ફરી આવતીકાલે આ જ સમયે આ કાર્યક્રમમાં મળીશું. માટે ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપની સર્વ જરૂરિયાતોને પૂરી પાડો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ભૌતિક. આજનો પ્રશ્ન છે, પાઉલ કયા પર્વ સુધી એફેસસમાં રહેવાની વાત કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.